રાજકોટ જિલ્લાના જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરી માટે મોટા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવતા શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે। જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘના જણાવ્યા મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 97માંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે ફરજ સોંપવામાં આવી છે, જેના કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થવાની ભીતિ ઊભી થઈ છે। શિક્ષક સંઘે માંગ કરી છે કે વસ્તી ગણતરીની કામગીરી અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓમાં પણ વહેંચવામાં આવે અને ઓછામાં ઓછા 50% શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે। એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે। છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે તમામ સ્કૂલના શિક્ષકો આવી જશે, એમાં રિઝર્વમાં કે એ વ્યવસ્થા થઈ શકશે તો એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારી જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકો, તેમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાંથી BLO તરીકે SIRની કામગીરી કરી હોય એવા તમામ શિક્ષકોને મુક્તિ આપી છે અથવા તો મરજિયાતપણે નિમણૂક કરી છે। તો અમારી માંગણી એવી છે કે શાળા અને શિક્ષણના હિતમાં 50% શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને વધુમાં આજ જેતપુર તાલુકાના જ મામલતદાર શ્રી દ્વારા BLO તરીકે SIની કામગીરી મુક્તિ આપી હોય તો શિક્ષકોને પણ એ રીતે, શહેરના શિક્ષકોને પણ એ રીતે મુક્તિ આપવામાં આવે તો શિક્ષણના હિતમાં અને બાળકોના હિતમાં બેઉ કામ થઈ શકે।